ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આશા રાખું છું બધા મજામાં હશો. હું પણ મજામાં છું. હું સંજય સર માસ્ટર માઇન્ડ ટ્યુશન ક્લાસીસ દ્વારા જે ઓનલાઈન ક્લાસીસો શરૂ કરવામાં આવ્યા છે વિજય સર દ્વારા, એમાં હું ધોરણ 12માં ઇકો અને બીએ વિષય આપને શીખવીશ. રાઈટ, તમે ધોરણ 11માં ઇકો અને બીએ ભણ્યા, પણ ઇકો અને બીએની વાત આવે તો 11મા ધોરણમાં બીએ સહેલું હતું, ઇકો થોડુંક હાર્ડ હતું. જ્યારે 12માં થોડુંક જુદું છે. 12માં બીએ થોડું હાર્ડ છે, ઇકો એકદમ સહેલું છે. પણ હું જે સિસ્ટમ શીખવાડું અને જે ચાવીઓ તમને કરાવડો બીએમાં એ કરશો તો એ પણ સહેલું રહેશે. બરાબર. પહેલાં આપણે શરૂઆત કરીએ કે ઇકો અને બીએની પેપર સ્ટાઇલ. સૌથી મોટી વાત પેપર સ્ટાઇલ. રાઈટ, લોકો એમ કે બ્લુ પ્રિન્ટ પ્રમાણે પેપર સ્ટાઇલ. ઇકો બે ભૂલી જવાનું, ઇકો બે બ્લુ પ્રિન્ટ પ્રમાણે પેપર સ્ટાઇલ હોય નહીં. એકાઉન્ટ, સ્ટેટ છે, ઇંગ્લિશ છે, ગુજરાતી છે તમારું, તો એમાં પેપર સ્ટાઇલ પ્રમાણે આવી શકે. પરંતુ ઇકો બીએની વાત આવે તો હું તમને કહીશ કે 2 ગુણનો સવાલ 3 ગુણમાં પૂછી શકે, 3 ગુણનો સવાલ 5 ગુણમાં પૂછે અને 5 ગુણનો સવાલ 2 ગુણમાં પણ પૂછે. હા, એનો જે ગુણ ભારાંક છે એ ચોક્કસ કે જે પાઠમાં જેટલા ગુણ કહું એટલા ગુણો એમાંથી પૂછાય છે. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ ધોરણ 12 ઇકો અને બીએ અર્થશાસ્ત્ર અને વાણિજ્ય વ્યવસ્થાની પેપર સ્ટાઇલની વાત કરીએ. આ બંને વિષયમાં ઇકો અને બીએ 5 વિભાગ, 100 માર્કનું પેપર, વિભાગ 5, A, B, C, D, E. ઇકોનું પેપર, એનો પેપર નંબર છે 022. તમે જે બોર્ડમાં જ્યારે ઇકોની એક્ઝામ આપશો ત્યારે પર લખ્યું છે કે પ્રશ્નપત્રનો કોડ, તો 022. બીએનો છે 046. કેટલો છે? 046. 022 અને 046. વિભાગ એ અને વિભાગ બી બંનેમાં સરખા છે. એ અને બી બંને સરખા. વિભાગ એમાં ઇકો હોય કે બીએ હોય, વિકલ્પો આવશે 10 ગુણના. કેટલા ગુણા? 10 ગુણા વિકલ્પ. ત્યારબાદ વિભાગ બી, એમાં પણ એક વાક્ય અથવા 2 વાક્યમાં જવાબ લખો, એ પણ 10 સવાલ. વિભાગ એમાં 1 થી 10 સવાલ, 1 ગુણ એટલે 10 માર્ક્સ. વિભાગ બીમાં 11 થી 20 સવાલ, 1 ગુણના 10 માર્ક. 10 ને 10 20 માર્ક્સ થયા. ઇકો બે બંનેમાં સેમ. અહીંયાથી પેપર થોડુંક સ્ટાઇલ બદલાય છે ઇકો અને બીએમાં. ઇકોમાં કુલ ટોટલ 48 ક્વેશ્ચન છે, બીએમાં કુલ ટોટલ 49 ક્વેશ્ચન છે. વિભાગ સી ઇકોનોમિક્સ અર્થશાસ્ત્રમાં નીચેના પ્રશ્ન ટૂંકમાં જાઓ. 3 ગુણના સવાલ, 21 થી 34, 2 ગુણના સવાલ. વિભાગ સી 21 થી 34, 14 સવાલ, 14 ગુણ્યા 2 એટલે 28 માર્ક. સામે નીચેના પ્રશ્ન ટૂંકમાં જાઓ. 2 ગુણના સવાલ, 21 થી 35 સવાલ. અહીંયા એક ઓછો છે, અહીંયા એક વધારે છે, એટલે કુલ 15 ગુણા 30 માર્ક્સ. નીચેના પ્રશ્નના મુદ્દાસર જવાબો. વિભાગ ડી, વિભાગ બી, વિભાગ સી. સીમાં અહીંયા 14 ઇકોમાં સવાલ આવશે, બીએમાં 15 સવાલ આવશે, 2 ગુણના માર્ક્સ. ત્યારબાદ વિભાગ ડી, નીચેના પ્રશ્નના મુદ્દાસર લખો. 35 થી 43, 9 ગુણ્યા 3 27 માર્ક્સ. બીએમાં નીચેના પ્રશ્નના જવાબ મુદ્દાસર આપો. 36 થી 45, 10 સવાલ, 3 ગુણના 30 માર્ક્સ. અને વિભાગ ડી, મુદ્દાસરની પર સવિસ્તાર જવાબો, 5 ગુણના સવાલ, એવા 44 થી 48, કુલ 5 સવાલ હશે ઇકોનોમિક્સમાં, 5 ગુણના, અને 5 25 માર્ક્સ એના. બીએમાં મુદ્દાસર સવિસ્તાર જવાબ લખો, એ 46 થી 49, 4 સવાલ, 5 ગુણા 20 માર્ક્સ. અહીંયા ટોટલ 48 સવાલ, અહીંયા ટોટલ 49 સવાલ હશે. અહીંયા જે 5 ગુણ 1 સવાલ વધારે છે, 5 સવાલ છે, અહીંયા 4 છે, એના એક સવાલ વેચી દો. 2 ગુણમાં 1 વધારે, 3 ગુણમાં 1 વધારે, એટલે અહીંયા 28 અહીં 30 છે અને 27 અહીં 30 છે, એમ કંઈ 49.
લેન્ધી પેપર હોય છે, આ પેપર બી લેન્ધી હોય છે, પણ આમાં સવાલ વધારે છે જો. અને આમાં જે 48મો સવાલ ઇકોનોમિક્સ કમ્પલસરી એ આલેખ જ આવે છે. અને આલેખમાં તમારે કોઈ ગોખણ પટ્ટી નથી કરવાની, માત્ર સ્માર્ટ વર્ક કરી આલેખ દોરવાનું અને એને સમજાવી દેવાનું, એનું વિસ્તરણ કરવાનું, એનું વિશ્લેષણ કરવાનું. શું કરવાનું? વિશ્લેષણ. અડીગુણ આલેખના અને અડીગુણ એના વિશ્લેષણના. આ આવડે એટલે 5 માર્ક મફતના છે. એટલે અહીંયા એક સવાલ ઓટોમેટિક ઓછો થઈ ગયો. વધુમાં વધુ 5 થી 7 મિનિટમાં તમે આ સવાલ લખી નાખો 5 ગુણમાં, જો આલેખ પરફેક્ટ આવડે તો. સ્ટેટના વિદ્યાર્થીઓ આલેખ આવડવો જ જોઈએ, એના આધારે 5 ગુણ. એટલે આ થઈ આપણી પેપર સ્ટાઇલ. કુલ ઇકોનોમિક્સમાં એનું જે પેપર સ્ટાઇલ છે એ મુજબ ABCDE વિભાગ, એ વિભાગમાં 10, B વિભાગ 10 માર્ક્સ અને C વિભાગમાં 28 માર્ક, D વિભાગમાં 27 માર્ક અને E વિભાગમાં 25 માર્ક, એમ કંઈ ટોટલ 100 માર્ક્સ. બીએમાં કુલ સાચો વિકલ્પ 10 માર્ક, વિભાગ બી 10 માર્ક્સ, વિભાગ સી 30 માર્ક્સ, વિભાગ ડી 30 માર્ક્સ અને વિભાગ એ 20 માર્ક્સનું. એમ કુલ ટોટલ બંને પેપર સ્ટાઇલ 100 માર્કની. અને આમાં કુલ 48 સવાલ, આમાં કુલ 49 સવાલ રહેશે. ક્લિયર? આમાં કોઈ ખબર ના પડે તો પૂછી શકે છે ગમે તે સમયે, ગમે ત્યારે. આટલું ખ્યાલ આવી જાય તો પછી આપણે આગળ વધીએ કે હવે આપણે વાત કરીએ મેઇન મુદ્દા પર. જે આપણે આજે ચાલુ કરીશું અર્થશાસ્ત્ર. કયું? અર્થશાસ્ત્ર. ઓકે, અર્થશાસ્ત્ર લેસન નંબર 1, અર્થશાસ્ત્રમાં આલેખ. આ પાઠમાંથી 8 ગુણનું 8 માર્ક્સનું પૂછાય છે. રાઈટ? હવે અર્થશાસ્ત્ર, તો અર્થશાસ્ત્રમાં આલેખ સામાન્ય આપણે વાત કરીએ પ્રસ્તાવનાની, કે અર્થશાસ્ત્રમાં વાસ્તવિક જીવનમાં બનતી વિવિધ ઘટનાઓ. વાસ્તવિક જીવનમાં બનતી વિવિધ ઘટનાઓ. કઈ વિવિધ ઘટનાઓ? તો કે ગરીબી, બેકારી, વસ્તી, સાક્ષરતા, નિરક્ષરતા, આયાત નિકાસની ટકાવારી. વાસ્તવિક જીવનમાં આ માહિતીનું વિશ્લેષણ કરવામાં આવે છે. બરાબર? કોના દ્વારા? તો કે વિશ્વસનીય સ્ત્રોતો દ્વારા. અર્થશાસ્ત્રમાં વાસ્તવિક જીવનમાં બનતી વિવિધ ઘટનાઓ જેવી કે ગરીબી, બેકારી, વસ્તી, સાક્ષરતા, આયાત નિકાસની ટકાવારી, એ વાસ્તવિક જીવનમાં આ માહિતીનું વિશ્લેષણ કરવામાં આવે છે. અને આ વિશ્લેષણ એ વિશ્વસનીય સ્ત્રોતો દ્વારા કરવામાં આવે છે. વિશ્વસનીય સ્ત્રોતો એટલે કે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ, CSO સેન્ટ્રલ સ્ટેટિસ્ટિક ઓર્ગેનાઇઝેશન, બેંકો અને જે તે દેશની રાજ્ય સરકાર દ્વારા આ માહિતીનું વિશ્લેષણ કરવામાં આવે છે, એની ચર્ચા કરવામાં આવે છે. બરાબર? આ સંસ્થાઓ દ્વારા આ બધી માહિતી રજૂ કરવામાં આવે છે, આપવામાં આવે છે. આ માહિતીનું વિશ્લેષણ અને ચર્ચા નિષ્ણાતો દ્વારા થાય ત્યારે જ્યારે આ બધી જે માહિતી મળે વસ્તીની, બેકારીની, ગરીબીની, સાક્ષરતા, ત્યારે આંકડાકીય માહિતી બહુ જ હોય. અને જ્યારે નિષ્ણાતો દ્વારા એનું વિશ્લેષણ અને ચર્ચા કરવામાં આવે ત્યારે લોકોને તેમાં સામાન્ય પ્રજાને સમજ પડતી નથી કે તેમને આવી માહિતી ગમતી નથી, કંટાળો આવે છે. તો એવા સંજોગોમાં જો આ માહિતી ચિત્રો દ્વારા રજૂ કરવામાં આવે તો લોકોને સમજ પડે છે, લોકોને ગમે છે અને લોકોને સમજવા અને સમજાવવામાં સરળતા પડે છે. તો એવી જે પદ્ધતિ છે અથવા એવી જે બે રીતો છે એ રીત એટલે ચિત્રો દ્વારા આ માહિતી વિશ્લેષણ કરવામાં આવે તો લોકોને વધારે સમજ પડે, રસ પડે. સમજાવનારને સમજાવતા ફાવે, સમજનારને સમજતા ફાવે. એ માટે ચિત્રો દ્વારા બે રીતે આ માહિતી રજૂ કરવામાં આવે છે. એક છે આકૃતિ દ્વારા અને બીજું આલેખ દ્વારા આ માહિતી રજૂ કરવામાં આવે છે. ફરી જોઈએ અર્થશાસ્ત્રમાં આલેખ. અર્થશાસ્ત્રમાં વાસ્તવિક જીવનમાં બનતી વિવિધ ઘટનાઓ, ગરીબી, બેકારી, સાક્ષરતા, નિરક્ષરતા,
આયાત નિકાસની ટકાવારી, આ બધી જે વાસ્તવિક માહિતીનું વિશ્લેષણ કરવામાં આવે છે, આ માહિતીનું વિશ્લેષણ એ વિશ્વસનીય સ્ત્રોતો દ્વારા રજૂ કરવામાં આવે છે. વિશ્વસનીય સ્ત્રોતો એટલે કયા? તો કે આંતરરાષ્ટ્રીય સંસ્થા, CSO, બેંકો, રાજ્ય સરકાર, જે દેશની રાજ્ય સરકાર દ્વારા આ માહિતી આપવામાં આવે છે. અને આ માહિતીનું વિશ્લેષણ કે ચર્ચા એ નિષ્ણાતો દ્વારા થાય છે. ત્યારે લોકોને કે સામાન્ય પ્રજાને સમજ પડતી નથી અને તેમને માહિતી ગમતી નથી, કારણ કે આંકડાકીય માહિતી હોય. તો આ જ માહિતીને જો ચિત્ર દ્વારા રજૂ કરવામાં આવે, આ જ વિશ્લેષણને, આ ચર્ચાને ચિત્ર દ્વારા રજૂ કરવામાં આવે તો લોકોને સમજવામાં અને સમજાવવામાં બંનેમાં સરળતા પડે અને લોકોને ગમે અને સમજ પડે. આ માટે આ ચિત્ર બે રીતે દોરવામાં આવે છે અને એ બે ચિત્રની રીત એટલે આકૃતિ અને આલેખ. આપણે આ ચેપ્ટરમાં આકૃતિ અને આલેખ વિશે સમજવાનું છે અને આલેખ અને આકૃતિના પ્રકાર વિશે સમજવાનું છે. હવે આપણે આના પછી જોઈશું. આપણે સૌથી પહેલા આલેખ એટલે શું અને આકૃતિ એટલે શું, અને એ સમજાવતા પહેલા હું તમને એ બે વચ્ચેનો તફાવત સમજીશ તો વધારે માહિતી મળશે. એટલે પહેલા આપણે એનો તફાવત જોઈશું અને પછી આલેખ અને આકૃતિ વિશે આપણે આગળ ચર્ચા કરીશું. સૌથી પહેલા આપણે એનો તફાવત જોઈશું, આકૃતિ અને આલેખ વચ્ચેનો. ચાલો મિત્રો, આકૃતિ અને આલેખ એટલે શું? એક ગુણનો સવાલ. આકૃતિ એટલે શું? આલેખ એટલે શું? એક ગુણનો સવાલ પૂછાય અને 3 ગુણ અથવા 2 ગુણમાં આકૃતિ અને આલેખ વચ્ચેનો તફાવત સમજાવો. 2 ગુણમાં આકૃતિ અને આલેખ વચ્ચે તફાવત 3 ગુણમાં પૂછી શકે. અને નાના સવાલની વાત કરીએ, શોર્ટ ક્વેશ્ચન SQ, આકૃતિ એટલે શું અને આલેખ એટલે શું? તો બંનેની વ્યાખ્યા લગભગ સરખી જ છે, પણ આપણે જુદી લખી શકીએ. પહેલા આપણે જે બંનેની વ્યાખ્યા. આકૃતિ એટલે શું? તો કે અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે આકૃતિ. બીજા શબ્દમાં આલેખ એટલે શું? તો કે સેમ એ જ વ્યાખ્યા, અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે આલેખ. બીજી વ્યાખ્યા જોઈએ આપણે કે આકૃતિ એટલે શું? તો કે અવલોકિત સ્પષ્ટ માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે આકૃતિ, અથવા અવલોકિત અસતત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે આકૃતિ. અવલોકિત અસ્પષ્ટ માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે આલેખ. બીજું, અવલોકિત માહિતીનું સ્પષ્ટ માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે આલેખ. બે સવાલ, આલેખ એટલે શું, આકૃતિ એટલે શું? ક્લિયર? તફાવત જોઈએ. આકૃતિ અને આલેખ વચ્ચે તફાવત. આકૃતિ, આલેખ. પહેલું આકૃતિ યાદ રાખવાનું. આકૃતિ આ એક જ તરફ યાદ રાખજો, બીજી વાર ઓટોમેટિક બીજું આવડી જશે. એક જ સાઈડ યાદ રાખવાની, એની જાતે બીજી સાઈડ લખાઈ જશે. પહેલી અર્થ, અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે આકૃતિ. સામે સેમ, અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે આલેખ. સ્કેલ માપ. આકૃતિ દોરવા માટે સ્કેલ માપની જરૂર છે. આલેખ દોરવા માટે ચોક્કસ સ્કેલ માપની જરૂર છે અથવા જરૂર હોય છે. આકૃતિ દોરવા માટે સ્કેલ માપની જરૂર હોય છે, જ્યારે આલેખ દોરવા માટે ચોક્કસ સ્કેલ માપની જરૂર હોય છે. જ્ઞાન. આકૃતિ દોરવા માટે આંકડાશાસ્ત્રના ઊંડા જ્ઞાનની જરૂર નથી. આલેખ દોરવા માટે આંકડાશાસ્ત્રના ઊંડા જ્ઞાનની જરૂર હોય છે. આકૃતિમાં વપરાતી માહિતી સ્વયં સ્પષ્ટ હોય છે. આકૃતિમાં વપરાતી માહિતી સ્વયં સ્પષ્ટ હોય છે, સામે અસ્પષ્ટ. આલેખમાં વપરાતી માહિતી સ્વયં અસ્પષ્ટ હોય છે, અથવા આલેખમાં વપરાતી માહિતી સ્વયં સ્પષ્ટ હોતી નથી. દર્શાવો. આકૃતિને દર્શાવવા માટે આલેખ પેપરની જરૂર નથી અથવા ગ્રાફ પેપરની જરૂર નથી, અથવા બીજા શબ્દોમાં કહે તો
આકૃતિ દોરવા માટે ગ્રાફ પેપર ની જરૂર હોતી નથી, જ્યારે આલેખ દોરવા માટે ગ્રાફ પેપરની જરૂર હોય છે. બીજા શબ્દમાં કહીએ તો ગ્રાફ પેપર પર આકૃતિ દોરવામાં આવતી નથી, ગ્રાફ પેપર પર આલેખ દોરવામાં આવે છે. વ્યાખ્યા ફરી કરી જોઈએ. અવલોકિત સ્પષ્ટ માહિતી ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે આકૃતિ, અવલોકિત અસ્પષ્ટ માહિતી ચિત્ર દ્વારા એટલે પ્રતિનિધિત્વ એટલે આલેખ. ઉપયોગ આકૃતિની વાત કરીએ તો વિજ્ઞાપન કંપનીઓ લોકોમાં આકર્ષણ ઊભું કરવા આકૃતિઓ દ્વારા માહિતી રજૂ કરે છે. રાજ્ય માહિતી આપવા માટે અને સામાજિક સંસ્થાઓ લોકોમાં જાગૃતિ લાવવા માટે આકૃતિનો ઉપયોગ કરે છે. જ્યારે આલેખનો ઉપયોગ એ સંશોધનકારો અને ઉચ્ચ શિક્ષણમાં કરવામાં આવે છે. આકૃતિ અને આલેખ વચ્ચેનો તફાવત ફરી એક ફેર નજર મારી લઈએ. આઈએમપી સવાલ છે, શોર્ટ ક્વેશ્ચન બી છે એની અંદર. તમે કીધું આલેખ એટલે શું, આકૃતિ એટલે શું? તો પહેલો મુદ્દો અવલૌકિક માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે આકૃતિ. સેમ અવલૌકિક માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે આલેખ. બીજું સ્કેલ માપ. આકૃતિ દોરવા માટે સ્કેલ માપની જરૂર છે. સામે આલેખ દોરવા માટે ચોક્કસ સ્કેલ માપની જરૂર હોય છે. જ્ઞાન. આકૃતિ દોરવા માટે આંકડા શાસ્ત્ર ઊંડા જ્ઞાનની જરૂર નથી. સામે આલેખ દોરવા માટે આંકડા શાસ્ત્ર ઊંડા જ્ઞાનની જરૂર હોય છે. માહિતી. આકૃતિમાં વપરાતી માહિતી સ્વયં સ્પષ્ટ હોય છે, જ્યારે આલેખમાં વપરાતી માહિતી સ્વયં સ્પષ્ટ હોતી નથી. અથવા બીજા શબ્દો કહીએ તો આકૃતિમાં વપરાતી માહિતી એ અસતત ચલ છે, આવૃત્તિ છે, જ્યારે આલેખમાં વપરાતી માહિતી એ સતત ચલ આવૃત્તિ છે. દર્શાવ. આકૃતિને ગ્રાફ પેપર દોરવામાં આવતો નથી, જ્યારે આલેખને ગ્રાફ પેપર દોરવામાં આવે છે. અથવા આકૃતિ દોરવા માટે સાદા કાગળનો ઉપયોગ થાય છે, જ્યારે આલેખ દોરવા માટે ગ્રાફ પેપરનો ઉપયોગ કરવામાં આવે છે. વ્યાખ્યા. અવલૌકિક સ્પષ્ટ માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે આકૃતિ, અને અવલૌકિક અસ્પષ્ટ માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે આલેખ. ઉપયોગ. વિજ્ઞાપન કંપનીઓ લોકોમાં આકર્ષણ ઊભું કરવા, રાજ્યની માહિતી આપવા અને સામાજિક સંસ્થાઓ લોકોમાં જાગૃતિ લાવવા એનો ઉપયોગ કરે. જ્યારે આલેખનો ઉપયોગ સંશોધનકારો અને ઉચ્ચ શિક્ષણમાં એનો ઉપયોગ કરવામાં આવે છે. 2 ગુણ અથવા 3 ગુણ પૂછાય છે. નાના ક્વેશ્ચન કીધા, શોર્ટ ક્વેશ્ચન. આલેખ એટલે શું, આકૃતિ એટલે શું, એ પણ પૂછાય છે. ચાલો મિત્રો, હવે એના પછીનો સવાલની વાત કરીએ આપણે તો અર્થશાસ્ત્રમાં આકૃતિ તથા આલેખનું મહત્વ. 2 ગુણનો સવાલ. 2 ગુણ. અર્થશાસ્ત્રમાં આકૃતિ અને આલેખનું મહત્વ સમજાવો. 2 ગુણનો સવાલ. 3 ગુણ પૂછી નાખે, પણ 2 ગુણથી ગણતરી ચાલો કે 2 ગુણો પૂછી શકે કે અર્થશાસ્ત્રમાં આકૃતિ અને આલેખનું મહત્વ દર્શાવો. પહેલો મુદ્દો, અર્થશાસ્ત્રમાં અઘરો અને અટપટો લાગતો અભ્યાસ. અર્થશાસ્ત્રનો અઘરો અને અટપટો લાગતો અભ્યાસ એ આકૃતિ દ્વારા સરળ બને છે, જ્યારે આલેખ દ્વારા વધુ સ્પષ્ટ બને છે. અર્થશાસ્ત્રમાં આકૃતિ અને આલેખનું મહત્વ. પહેલો મુદ્દો, અર્થશાસ્ત્રમાં અઘરો અને અટપટો લાગતો અભ્યાસ અથવા અર્થશાસ્ત્રનો અઘરો અને અટપટો લાગતો અભ્યાસ એ આકૃતિ દ્વારા સરળ બને છે, જ્યારે આલેખ દ્વારા વધુ સ્પષ્ટ બને છે. બીજું, અર્થશાસ્ત્રના વિવિધ ક્ષેત્રો કે ફેરફાર વલણો સહેલાઈથી જાણવા માટે આકૃતિ કે આલેખ પર સરળતાથી જોઈ શકાય છે. કયા ફેરફારો, કયા ક્ષેત્રો, તો કે ઔદ્યોગિક ક્ષેત્ર હોય, કૃષિ ક્ષેત્ર હોય, સેવા ક્ષેત્ર હોય, આંતરિક વ્યવહાર, આંતરરાષ્ટ્રીય વેપાર હોય, તો આવી જે બાબતો છે એના વિવિધ વલણો સહેલાઈથી આકૃતિ અથવા આલેખ પર જોઈ શકાય છે. બીજો મુદ્દો, અર્થશાસ્ત્રના પરિબળો, અર્થતંત્રના પરિબળો, પ્રદેશ, વર્ગ, સમયગાળો. પરિબળો કયા, તો કે અર્થતંત્રના પરિબળોની સરખામણી સરળતાથી થઈ શકે છે. લાગે કોઈ પ્રદેશની સરખામણી, 2 વર્ષનો સમયગાળો, 2001માં ભારતની વસ્તી અને 2011 ભારતની વસ્તી કેટલી હતી. વર્ગ,
ધનિક વર્ગ કેટલા, ગરીબ વર્ગ કેટલા, દેશમાં ગરીબો કેટલા, મધ્ય વર્ગ કેટલા, સાક્ષર કેટલા, નિરક્ષર કેટલા, સમયગાળો હમણાં કીધું 2001માં વસ્તી કેટલી હતી, 2011માં વસ્તી કેટલી, પ્રદેશ ભારતની વસ્તીમાં અલગ પ્રદેશો કે ભારતની વસ્તીમાં ગુજરાતની વસ્તી કેટલી, 2001માં મહારાષ્ટ્રની વસ્તી કેટલી. તો આ અર્થતંત્રના પરિબળોની સરખામણી સરળતાથી થઈ શકે છે, જેવા કે પ્રદેશની, વર્ગોની અને સમયગાળાની. અર્થશાસ્ત્રની અઘરી બાબતોને સરળતાથી સમજાવી શકાય છે અને સમજી શકાય છે. અર્થશાસ્ત્રની જે અઘરી બાબતો છે, જે અઘરી માહિતી છે, એ સરળતાથી સમજી શકાય છે અને સમજાવી શકાય છે. બીજું, લખનાર અને વાંચનારને સમય અને શક્તિનો બચાવ થાય છે. અર્થશાસ્ત્રના નિયમો કે સિદ્ધાંતોને સરળતાથી સમજી શકાય છે અને સમજાવી શકાય છે. દાખલા તરીકે માંગનો નિયમ, પુરવઠાનો નિયમ, માંગ અને પુરવઠાના વિસ્તરણ અને સંકોચન, આ બધા નિયમો સરળતાથી સમજાવી શકાય છે અને સમજી શકાય છે. ચાલો મિત્રો, પછીનો સવાલ, આકૃતિને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. પહેલું, પસંદગી. કોઈ પણ આંકડાકીય માહિતી હોય તો તેના પરથી આકૃતિ કે આલેખ દોરવા માટે, તેને અસરકારક રીતે રજૂ કરવા માટે આલેખ કે આકૃતિની પસંદગી મહત્વની છે. બીજું, સ્પષ્ટતા. ચિત્ર રજૂઆત સ્વયં સ્પષ્ટ અને સ્વચ્છ હોવી જોઈએ. દાખલા તરીકે સ્તંભની પહોળાઈ એક સરખી હોવી જોઈએ, એમાં જે શેડ કરેલા હોય અથવા જે રંગ કરેલા હોય એ એક સરખા હોવા જોઈએ. ત્રીજો મુદ્દો, સ્કેલો. આકૃતિ દોરવા માટે સ્કેલ માપની જરૂર છે, જ્યારે આલેખ દોરવા માટે ચોક્કસ સ્કેલ માપની જરૂર હોય છે. ચિત્ર અતિશય મોટું પણ ન બનવું જોઈએ, ચિત્ર અતિશય નાનું પણ ન બનવું જોઈએ. માપસરનું ચિત્ર બને તો સારું લાગે. ધરી સ્પષ્ટતા. આલેખ પર તમને ખબર છે કે એક્સ ધરી અને વાય ધરી હોય છે, એ ધરી સ્પષ્ટતા. બંને ધરી પરની માહિતી સ્પષ્ટ રીતે રજૂ કરવી. દાખલા તરીકે ઓ એક્સ ધરી પર તમને ખબર છે કે સ્વતંત્ર ચલ હોય છે, જ્યારે ઓ વાય ધરી પર પરતંત્ર ચલ. મતલબ ઓ એક્સ ધરી પર એક ગુણાત્મક માહિતી હોય છે, જ્યારે ઓ વાય ધરી પર સંખ્યાત્મક માહિતી હોય છે. સ્ત્રોત. આકૃતિ કે આલેખ એ વિશ્વસનીય સ્ત્રોતો દ્વારા જે માહિતી મળી હોય એના દ્વારા દોરવામાં આવે તો એની વિશ્વસનીયતા વધે છે, સચોટતા વધે છે અને સ્પષ્ટતા વધે છે. હવે વિશ્વસનીય સ્ત્રોતો કયા? તો કે CSOIDADOL અને વર્લ્ડ બેંક. CSO સેન્ટ્રલ સ્ટ્રેટેજિક ઓર્ગેનાઇઝેશન, એશિયન ડેવલપમેન્ટ આઉટલુક. ચલો મિત્રો, હવે આકૃતિના આલેખ દોરતી વખતે ધ્યાન રાખવાની બાબત પછી આપણે વિચારીએ આકૃતિના પ્રકાર. આકૃતિના કુલ 6 પ્રકાર છે. કેટલા પ્રકાર છે? 6. પહેલો પ્રકાર ચિત્રાકૃતિ, બીજું છૂટાછવાયા બિંદુઓ અથવા તો વિકિરણ આકૃતિ, છૂટાછવાયા બિંદુઓ અથવા વિકિરણ આકૃતિ. પછી સમય આધારિત રેખાકૃતિ, જેને સમાંતર શ્રેણી રેખાકૃતિ પણ કહેવામાં આવે છે. ત્યારબાદ વર્તુળ આકૃતિ, ત્યારબાદ સ્તંભ આકૃતિ. અને સ્તંભ આકૃતિના અલગ અલગ પ્રકાર: સાદી સ્તંભ આકૃતિ, પાસપાસની સ્તંભ આકૃતિ અને વિભાજિત સ્તંભ આકૃતિ. અને છઠ્ઠો વૃત્તાંશ આકૃતિ. આ 6 પ્રકાર છે અને એમાં 5મા અને 3 પેટા પ્રકાર આપણે જૂના કોર્સ પ્રમાણે બધું હતું, પણ નવા કોર્સ પ્રમાણે માત્ર રેખાકૃતિ, સાદી સ્તંભ આકૃતિ, પાસપાસની સ્તંભ આકૃતિ, વિભાજિત સ્તંભ આકૃતિ અને વૃત્તાંશ આકૃતિ વિશે આપણે આ અભ્યાસક્રમમાં ભણવાનું છે. બરાબર. હવે સમય આધારિત રેખાકૃતિ પહેલી વાત કરીએ. પહેલું સમય આધારિત રેખાકૃતિ, જેને સમાંતર શ્રેણી આલેખ પણ કહેવામાં આવે છે. એની વાત કરીએ તો અર્થ. પહેલો અર્થ, જ્યારે બે ચલ વચ્ચેનો સંબંધ અને ઢાળ રજૂ કરતી આકૃતિને સમાંતર અથવા સમય આધારિત રેખાકૃતિ કહેવામાં આવે છે. અર્થ પરીક્ષા પૂછાય. રેખા આકૃતિ એટલે શું? શોર્ટ ક્વેશ્ચન, 1 ગુણનો. જ્યારે બે ચલ વચ્ચેનો સંબંધ અને ઢાળ રજૂ કરતી આકૃતિને સમય આધારિત રેખાકૃતિ કહેવામાં આવે છે. ક્લિયર? 1 ગુણનો સવાલ પૂછાય છે, યાદ રાખજો. દાખલા તરીકે માંગ રેખા. તો માંગ રેખામાં વસ્તુની કિંમત વધતા માંગ ઘટે છે. મતલબ કે વ્યસ્ત સંબંધ છે. કયો સંબંધ? વ્યસ્ત સંબંધ. અને વ્યસ્ત સંબંધ હોય તો તમે ધોરણ 11માં શીખી ગયા, યાદ આવતું હોય તો, કે વ્યસ્ત સંબંધનો ઢાળ હંમેશા કેવો હોય? ઋણ હોય. કિંમત વધે, માંગ ઘટે. બરાબર. કિંમત ઘટે, માંગ વધે. વ્યસ્ત સંબંધ અને એનો હંમેશા ઢાળ કેવો હોય? ઋણ ઢાળ હોય. એ જ પ્રમાણે પુરવઠા રેખાની વાત કરીએ કે
વસ્તુની કિંમત વધતા પુરવઠામાં વધારો થાય છે, એટલે કે સમસંબંધ છે, એનો જે ઢાળ છે એ ધન ઢાળ હોય છે, રાઈટ. બીજું કે જે રેખાકૃતિ આપણે તૈયાર કરીએ છીએ એ આકૃતિમાં સ્વતંત્ર ચલ હંમેશા OX ધરી પર દર્શાવવામાં આવે છે, જેને અચલ ધરી પણ કહેવાય છે, અને પરતંત્ર ચલ એ OY ધરી પર દર્શાવવામાં આવે છે, જેને ચલ ધરી પણ કહેવામાં આવે છે, રાઈટ. હવે આ જે રેખાકૃતિ છે, આકૃતિ છે, એમાં સમય આધારિત રેખાકૃતિમાં સમયની વાત કરીએ તો માસ, દિવસ અને વર્ષની વિવિધ વર્ગોમાં સાક્ષરતાનો દર, આયાત નિકાસની સરખામણી કરવામાં આવે છે, બરાબર. કયા વર્ષે સાક્ષરતા દર કેટલો હતો, પછી વધીને કેટલો થયો, પછી વધી કેટલો, પછી ઘટ્યો કે તો કેટલો ઘટ્યો. આ સમય આધારિત રેખાકૃતિમાં માસ છે, દિવસ છે, વર્ષ છે, એના આધારે વિવિધતા સાક્ષરતાનો દર, આ ઉપરાંત આયાત કયા વર્ષમાં કેટલી થઈ, કયા વર્ષમાં નિકાસ કેટલી થઈ, એ આકૃતિ દર્શાવે છે રેખાકૃતિ દ્વારા, બરાબર. કોઈ અચલ એટલે કે સમય આધારિત OX ધરી પર દર્શાવવામાં આવે છે, અને કોઈ ચલ જે સાક્ષરતા દર OY ધરી પર દર્શાવવામાં આવે છે. અહીંયા હંમેશા આડી રીતિ મેં તમને કીધું હતું એ ચલિત ના હોય, અચલ હોય, જ્યારે ઊભી રેખા એ હંમેશા ચલ હોય. એટલે કે આડી રેખાને આપણે જોઈએ તો સ્વતંત્ર ચલ કહેવાય છે, જ્યારે ઊભી રેખાને પરતંત્ર ચલ કહે છે, રાઈટ. આપણે અહીંયા પહેલો જે રેખાકૃતિ સમય આધારિત રેખાકૃતિ છે એના પર એક એક્ઝામ્પલ લઈએ તો 1951 થી ભારતમાં વસ્તી વૃદ્ધિની ટકાવારીની રેખાકૃતિ દર્શાવો, અથવા તો સામયિક શ્રેણી આલેખ દર્શાવો. તો પહેલું છે આપણી પાસે સમયગાળો, બીજું છે આપણે વસ્તી વૃદ્ધિનો દર, ટકામાં. સમયગાળો 1951 થી 61 10 વર્ષના સમયગાળામાં ભારતમાં વસ્તીનો વધારો દર 21.64% હતો. ત્યારબાદ 1961 થી 1971 24.80% હતો. ત્યારબાદ 1971 થી 81 22.66%. એ પ્રમાણે 1981 થી 91 23.88%, અને 1991 થી 2001 21.54%, અને 2001 થી 2011 17.64% રહ્યો છે, ઘટ્યો છે, રાઈટ. હવે આ માહિતી પરથી આપણે સમય આધારિત રેખાકૃતિ દોરવાની છે, પરીક્ષામાં પૂછી શકે. અત્યાર સુધીનો રેકોર્ડ છે, સ્તંભ આકૃતિ પૂછાય છે, સ્તંભ આલેખ પૂછાય છે, પણ ભૂતકાળમાં હવે પૂછેલું છે. તો આપણે એની વાત કરીએ, ચર્ચા કરીએ. તો પહેલું જ્યારે તમે આલેખ દોરતા હોય, આકૃતિ દોરતા હોય, ત્યારે ખાસ આલેખમાં ધ્યાન રાખવાનું કે સ્કેલમાં એવું લેવાનું કે આકૃતિ બહુ મોટી પણ ના બને, આકૃતિ બહુ નાની પણ ના બને, મધ્યમ વ્યવસ્થિત દેખાવાની છે. અહીંયા સ્કેલમાં આપીએ OY ધરી પર 2 સેમી બરાબર 5 વર્ષ, જ્યારે OX ધરી પર સમયગાળો દર્શાવ્યો છે 1951 થી 61, 61 થી 71, 71 થી 81, 81 થી 91, 91 થી 2001, 2001 થી 2011. જોઈએ આપણે સમયનો ગાળો 51 થી 61, વસ્તી વૃદ્ધિ દર 21.64 હતો, જે 51 થી જોઈએ તો 21.20 થી થોડેક ઉપર જઈએ એટલે 21.64 જોડી. ત્યારબાદ 61 થી 71 માં એ વધીને 24.80 થયો, સહેજ ઉપર ગયો. ત્યારબાદ 1971 થોડુંક નીચે આવ્યો, 24.66 થયો. 81 થી 91 માં 23.88, 91 થી 2001 માં 21.54, વસ્તી વૃદ્ધિ દર ઘટ્યો છે, અને 2001 થી 2011 માં 17.64 થયો છે વસ્તી વૃદ્ધિનો દર. તો આ રીતે જોઈએ તો સમય આધારિત રેખાકૃતિ, આ બિંદુને જોડી દેવામાં આવે એટલે શું બની જાય? સમય આધારિત રેખાકૃતિ. અને આ રીતે દોર્યા પછી આટલું તમે દોરો એટલે તમને એના 2.5 માર્ક્સ મળે. આ બધી વિગતો દર્શાવવી પડે. અહીંયા સમયગાળો, અહીંયા વસ્તી વૃદ્ધિ દર ટકાવારીમાં આ બધું દર્શાવવું પડે, અને આટલું દર્શાવો એટલે તમને 2.5 માર્ક્સ મળે. અને 2.5 માર્ક તમારા વિશ્લેષણના લખવાનું કે OX ધરી પર સમયગાળો દર્શાવવામાં આવ્યો છે, જ્યારે OY ધરી પર વસ્તી વૃદ્ધિ દર ટકાવારી દર્શાવવામાં આવ્યો છે. 1951 થી 61 દરમિયાન વસ્તી વૃદ્ધિ દર 21.64% હતો, જ્યારે એ વસ્તી વૃદ્ધિ દર 1961 થી 71 વધીને 24.80% થયો છે. ત્યારબાદ 1971 માંથી 71 થી 81 માં એ વસ્તી વૃદ્ધિ થોડોક ઘટ્યો છે, જે 24.66 થવા પામ્યો છે. ત્યારબાદ 1981 થી 91 દરમિયાન એ પાછો થોડો ઘટ્યો, 23.88 થયો છે, જ્યારે 1991 થી 2001 માં આ વસ્તી વૃદ્ધિ દર 21.54 ઘટ્યો છે.
અને 2001 અને 2011માં વસ્તી વૃદ્ધિમાં ઘણો તફાવત જોવા મળે છે, જે દર્શાવે છે કે વસ્તી આપણા દેશમાં ઘટી છે. 1951 થી લઈ અને 71 સમયગાળાની કમ્પેરિઝન કરીએ તો લગભગ 4% ઘટાડો નોંધાયો છે. આટલું વિશ્લેષણ લખો તો તમને 5 માર્ક્સ મળે. ચાલો દીકરા, આપણે શીખવાના આકૃતિના પ્રકારો. એમાં ચિત્રાકૃતિ, છૂટાછવાયા બિંદુઓ અથવા તો વિકર્ણ આકૃતિ, સમય આધારિત આકૃતિ, સમય આધારિત રેખાકૃતિ અથવા એને કહેવાય સમાંતર શ્રેણી આલેખ, વર્તુળાકૃતિ, સ્તંભાકૃતિ અને વૃત્તાંશાકૃતિ. વૃત્તાંશાકૃતિ શીખવાય છે અને સ્તંભાકૃતિમાં 3 પ્રકાર છે: સાદી સ્તંભાકૃતિ, પાસ પાસેની અને વિભાજિત સ્તંભાકૃતિ આપણે શીખવાની છે. અને ત્યાર પછી વૃત્તાંશાકૃતિ. આ સવાલ મેં તમને કીધું કે 48મો સવાલ કમ્પલસરી 5 ગુણનો હોય છે, એ આ સવાલ હોય છે. અને આ માંથી મોટે ભાગે સાદી, પાસ પાસેની, વિભાજિત સ્તંભાકૃતિ પૂછાય છે. ક્યારેક રેખાકૃતિ અથવા તો વૃત્તાંશાકૃતિ પૂછી શકે, જેવું બોર્ડ પેપર સેટરનું જેવું મૂળ એના આધારે, પણ જનરલી સ્તંભ આકૃતિ પૂછાતી હોય છે. ચાલો મિત્રો, આપણે હવે રેખાકૃતિ પછી સ્તંભ આકૃતિ વિશે વાત કરીએ. સ્તંભ આકૃતિ એટલે શું, તેના પ્રકારની આપણે ચર્ચા કરીએ. સ્તંભ આકૃતિ કોઈ એક આધાર પર કોઈ ચલનું મૂલ્ય દર્શાવતી આકૃતિને કોઈ એક આધાર પર, પછી સમય હોય, સ્થળ હોય, પ્રદેશ હોય, માસ હોય, વર્ષ હોય, ગમે તે હોઈ શકે. એટલે કે કોઈ એક આધાર પર કોઈ એક ચલનું મૂલ્ય દર્શાવતી આકૃતિને સ્તંભ આકૃતિ કહે છે. સ્તંભ આકૃતિ કોઈ એક ચલના મૂલ્યની વિવિધ વિભાગો વચ્ચે વહેંચણી દર્શાવે છે. સ્તંભ આકૃતિ કોઈ એક ચલના મૂલ્યની વિવિધ વિભાગોમાં વહેંચણી દર્શાવે છે. અહીંયા ઉદાહરણ જે આપ્યું છે એ વેચાણ છે અને માસ છે. એમાં વિવિધ માસમાં કેટલું વેચાણ થયું છે એ માહિતી દર્શાવે છે. એટલે કહી શકાય કે સ્તંભ આકૃતિ કોઈ એક ચલના મૂલ્યની વિવિધ વિભાગો વચ્ચે વહેંચણી દર્શાવે છે. જુદા જુદા સમયે, દાખલા તરીકે જુદા જુદા સમયે દેશમાં ગરીબી, સાક્ષરતાનું પ્રમાણ, રાષ્ટ્રીય આવક વૃદ્ધિ દર દર્શાવવા માટે આવી રીતે કોઈ એક આધાર પર વિવિધ વિભાગો વચ્ચે એને દર્શાવવામાં આવે છે. બીજું, આ સ્તંભ આકૃતિ ઊભા કે આડા સ્તંભ વડે દર્શાવાય છે. સ્તંભ આકૃતિના 2 પ્રકાર છે. અત્યારે હાલમાં જે પ્રચલિત છે એ આડી સ્તંભ આકૃતિ દર્શાવાય છે. એના સ્તંભ આડા હોય. આ સ્તંભ ઊભા છે, પેલા આડા હોય છે. કદાચ તમે 2020 મેચ જોતા હોય, વન ડે મેચ જોતા હોય, દર્શાવે ઘણીવાર બોલર કે પાવર પ્લેનો સમયમાં 5 ઓવરમાં કઈ ઓવરમાં કેટલા રન આવ્યા, તો એની આડી આકૃતિ દર્શાવે. અત્યારે બધા પ્રચલિત બની છે, પણ સ્તંભ આકૃતિ આપણે ઊભી દર્શાવવાની છે. એટલે આ સ્તંભ આકૃતિ ઊભા કે આડા સ્તંભ પર દર્શાવાય છે. દરેક વિભાગ કે સમય માટે એક અલગ સ્તંભ દોરવામાં આવે છે. દરેક વિભાગ કે સમય માટે, અહીં દરેક વિભાગ છે, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, દરેક અલગ અલગ 2 મહિનાનું વેચાણ દર્શાવે છે. એટલે કે દરેક વિભાગ કે સમય માટે એક અલગ સ્તંભ દોરવામાં આવે છે. તે સ્તંભની ઊંચાઈ અને સમય કે વિભાગના ચલનું મૂલ્ય દર્શાવે છે. અને આ જે ઊંચાઈ છે એ જે તે વિભાગના ચલનું મૂલ્ય દર્શાવે છે. ચલના મૂલ્યની વિવિધ વિભાગો કે સમયગાળાની સરખામણી કરી શકાય છે. અને આને આધારે આવી રીતે આકૃતિ થાય ત્યારે આપણે કહી શકીએ કે કયા મહિનામાં વેચાણ વધુ થયું છે, કયા મહિનામાં વેચાણ ઓછું થયું છે. તમે પાવર પ્લેની હવે તો ઘણીવાર આલેખ એ લોકો દર્શાવતા હોય તો ખબર પડે કે કઈ ઓવરમાં રન વધારે છે. તમારે પૂછવાની જરૂર ના પડે, નજર મારે ખબર પડી જાય કે ત્રીજી ઓવરમાં રન વધારે છે, 5મી ઓવરમાં ઓછા છે, 1 ઓવર મેડન ગયું, આવું ખ્યાલ આવી જાય. આપણે વાત કરીએ સ્તંભ આકૃતિના વિવિધ પ્રકારો. એમાં પહેલું સાદી સ્તંભ આકૃતિ, પાસ પાસેની સ્તંભ આકૃતિ અને વિભાજિત સ્તંભ આકૃતિ. 3 પ્રકાર. સાદી, એક જ માહિતી એક સ્તંભ. પાસ પાસેની 2 માહિતી હોય કે સાક્ષરતાનું પ્રમાણ, સ્ત્રી અને પુરુષનું પ્રમાણ, તો 2 સ્તંભ પાસ પાસે દોરવામાં અને પાસ પાસેની. અને ત્રીજું પ્રમાણ છે જે વિભાગ છે એ વિભાજિત સ્તંભ આકૃતિ. એક જ માહિતી હોય એને 3 ભાગમાં વહેંચવામાં આવે. પહેલું સાક્ષરતાનું પ્રમાણ, સ્ત્રીઓ કેટલી, પુરુષો બાળકો, બીજા 3 એ વિભાજિત સ્તંભ આકૃતિ.
સાદી સ્તંભ આપણે વાત કરીએ સાદી સ્તંભ આકૃતિની. કઈ આકૃતિની? સાદી સ્તંભ. કોઈ એક આધાર ઉપર કોઈ એક ચલનું મૂલ્ય દર્શાવતી આકૃતિને સાદી સ્તંભ આકૃતિ કહે છે. કોઈ એક આધાર પર કોઈ વસ્તુનું મૂલ્ય દર્શાવતી આકૃતિને સ્તંભ આકૃતિ કહે છે. સાદી સ્તંભ આકૃતિ છે. સ્તંભ વિવિધ પ્રદેશો, સ્થળ અને સમયગાળો વડે દર્શાવવા છે અને ચલના મૂલ્યને સરખામણી કરી અને આકર્ષક રીતે રજૂ કરી શકાય છે. જે સ્તંભ આકૃતિ છે એને વિવિધ વિભાગોમાં વહેંચી અને ચલના મૂલ્ય દર્શાવી અને એને આકર્ષક રીતે દોરીને રજૂ કરી શકાય છે. રાઈટ? અહીંયા સ્તંભ આકૃતિ આપણે એક ઉદાહરણ લઈએ તો વધારે ખ્યાલ છે. પહેલું ઉદાહરણ, કોઈ એક દુકાનમાં દર 2 મહિનામાં ચોકલેટ બોક્સનું વેચાણ દર્શાવતી સ્તંભ આકૃતિ દોરો. અહીંયા તમને વિગત આપી છે માસ અને વેચાણ. માસ જાન્યુઆરી ફેબ્રુઆરીમાં કેટલું વેચાણ થયું? 35 બોક્સ. માર્ચ એપ્રિલમાં 60 બોક્સ. મે જૂનમાં 65 બોક્સ. જુલાઈ અને ઓગસ્ટમાં 40. સપ્ટેમ્બર ઓક્ટોબરમાં 50 અને નવેમ્બર ડિસેમ્બરમાં 30 બોક્સ. આ જે માહિતી આકૃતિ કે આલેખ દોરો તો આ માહિતીને આધારે ખબર પડી જાય કે આપણે પાસની સ્તંભ આકૃતિ દોરવા છે, વિભાજિત સ્તંભ આકૃતિ દોરવા છે કે સાદી સ્તંભ આકૃતિ દોરવા. આની બધી વિગત એક જ દર્શાવી છે. 2 મહિનાનું વેચાણ, બીજા 2 મહિનાનું વેચાણ. તો યાદ રાખવાનું કે આવી જ્યારે માહિતી આપી હોય ત્યારે અહીંયા આપ્યું હોય કે ના આપ્યું હોય, અહીં તો લખ્યું છે સ્તંભ આકૃતિ દોરો, પણ કેવી સ્તંભ આકૃતિ તમને નથી ખબર. પણ આ માહિતીના આધારે તમે નક્કી કરી શકો કે આપણે સાદી સ્તંભ આકૃતિ દોરવાની છે. અને આ 5 ગુણ કોઈના જવા ના જોઈએ. 5 ગુણ મફતમાં લેવા જોઈએ, વગર વાંચે વગર મહેનતે માહિતી આપીએ છે એના આધારે દર્શાવવાનું છે અને એનું વિશ્લેષણ કરવાનું છે. વિશ્લેષણ બહુ સહેલું છે, હું શીખવાડીશ. ઓકે, ચાલો આલેખ દોરતા પહેલા આપણે એક વસ્તુ યાદ રાખવાની કે પહેલું 35, 60, 65, 40, 50 ને 30. સૌથી વધુ 65 અને ઓછામાં ઓછું 30 વેચાણ છે. તો આલેખ દોરતા આપણે જે માપ છે અંદાજ કરી લેવાનો. હવે જો 5, 10, 15, 20 તો આલેખ કદાચ જગ્યા નાની પડે, કારણ કે 15 કે 16 ખાના આવે છે અને 5 કે તો વધી જાય. તો શું કરવાનું કે શરૂઆત અહીંયા આવી રીતે ઊભો આલેખ દોરી x ધરી અને y ધરી દોરી. x ધરી પર સમયગાળો એટલે કે માસ દર્શાવવાનો, y ધરી પર વેચાણના એકમો દર્શાવવાના અને 5 અહીં લખ્યું છે ઓ વાય ધરી પર 1 સેમી બરાબર 5 બોક્સ. અહીંથી 5 થી શરૂ કરીશું તો કદાચ અહીં સમય જગ્યા ઓછી પડશે એટલે શું કરવાનું કે 20 છે, ઓછામાં ઓછા કેટલા છે 30, તો 25 લઈ શકો, 20 લઈ શકો. એના 0 થી 20 લખીને વચ્ચે આને કાપી નાખવાનું. એનો મતલબ કે આગળ માહિતી છે નીચે દર્શાવી છે પણ શરૂઆત અહીંથી છે એટલે તમારો આલેખ આખો દેખાય. ઓકે, 20, 25, 30, 35, 40, 45, 50, 60, 65, 70. આ ઓ વાય ધરી પર ચલનું મૂલ્ય દર્શાવ્યું છે એટલે કે કેટલા બોક્સો વેચાયા એની માહિતી અને અહીંયા કયા માસનું વેચાણ છે તે દર્શાવવાનું છે. રાઈટ? ઓ એક્સ ધરી પર માસ દર્શાવવામાં આવે છે. જોઈએ ઓ એક્સ ધરી અને વાય ધરી તો માસ છે જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં વેચાણ 35 એકમ એટલે 0 ની પાસે પહેલો જે સ્તંભ છે દોરવાનો. આ રીતે માપ ચોક્કસ લેવાનું અને આ બે માપ વચ્ચે હંમેશા એક સરખું અંતર રાખવાનું. અમુક લોકો અહીંથી સ્ટાર્ટ કરે પછી ગેપ છોડે, અહીંયા ગેપ છોડી કે અહીંયા ગેપ છોડવી જ પડે, પછી અમુક લોકો અહીંથી ડાયરેક્ટ શરૂ કરે. એવું નથી કરવાનું. આલેખના મફતના 5 માર્ક્સ લેવા છે એ 5 માર્ક્સ આવવા જોઈએ. 48 નો સવાલ આવે કમ્પલસરી. એટલે આ ખાસ ધ્યાન રાખવાનું કે અહીંયા જેટલી ગેપ છે એટલી જ ગેપ અહીંયા એટલી. અને જોઈ લેવાનું કે આપણી પાસે આડા સ્તંભ કેટલા છે, કારણ તમે લગભગ 12 સ્તંભ આવશે તો બબ્બેની ગેપથી આવતા હોય તો એ પ્રમાણે એક ગેપ તો ગેપ એ પ્રમાણે દર્શાવવાનું. અને આ રીતે દોર્યા પછી જ્યારે 35 એકમ એટલે તમે કહો 20, 25, 30, 35 અહીંયા પેન્સિલ ટકા કરી અને પછી છેલ્લે જોડ દેવાનું. ત્યાર પછી માર્ચ અને એપ્રિલ વાત કરીએ તો 60 એકમ છે એટલે 60 એકમ પછી જોઈ શકો તો 60 એકમ ત્યારથી બરાબર માપી અને તમારે તો આલેખ હશે એટલે તમારે પરફેક્ટ આવશે. મારે થોડું આગળ શું હોય તો જોઈ લેજો. પછી વાત કરીએ મે ને જૂન 65 એકમ, જૂન જુલાઈ 40 એકમ, સપ્ટેમ્બરમાં પાછું 50 અને નવેમ્બર ડિસેમ્બરમાં 30 એકમ. આ રીતે આલેખ દોર્યા પછી બસ સરસ સ્વચ્છ ચેકાચેક વગરનો તો તમને આ આટલું દોરશો તો 2.5 માર્ક્સ અને એનું વિશ્લેષણના 2.5 માર્ક્સ યાદ રાખવાના. એટલે આટલું પરફેક્ટ કર્યા પછી ટાઈમ હોય તો શેડિંગ કરવાનું, નહીં તો છોડી દેવાનું. હા, પાસ પાસનો સ્તંભ પૂછાય તો એમાં શેડિંગ કરવું ફરજિયાત જરૂરી છે.
આવું પૂછાય તો ડાયરેક્ટ સમય બચાવો, કારણ કે ઇકો અને બીએ પેપર એવા છે તમારે સમય ખૂટશે, એટલે શેડિંગ કરવા માટે તમે ટાઈમ બગાડતા નહીં. તમે કોઈ ચિત્રકાર નથી એ યાદ રાખજો, એક અર્થશાસ્ત્રના તમે સ્ટુડન્ટ છો એટલે સાદું સિમ્પલ દોરીને મૂકી દેવાનું, સમય બચાવો. આ રીતે દોર્યા પછી આ સાદી સ્તંભ આકૃતિ થઈ ગઈ. એનું વિશ્લેષણ કરવાનું કે લખવાનું વિશ્લેષણ, જેના 2.5 માર્ક્સ છે. ઓ એક્સ ધરી પર માસ દરમિયાન વેચાયેલા બોક્સના એકમ દર્શાવાયા છે, માસ દર્શાવાયા છે, જ્યારે ઓ વાય ધરી પર કેટલા એકમ વેચાણ થયું છે તે બોક્સના વેચાણ દર્શાવાયા છે. રાઈટ. જાન્યુઆરી ફેબ્રુઆરીમાં કુલ 35 બોક્સનું વેચાણ થયું છે, જ્યારે માર્ચ અને એપ્રિલમાં 60 બોક્સનું, પછી મે અને જૂનમાં 65 બોક્સનું. આ રીતે દર્શાવ્યા પછી બધી માહિતી આવી છે. કમ્પેરિઝન કર્યું કે સૌથી ઓછું વેચાણ નવેમ્બર અને ડિસેમ્બરમાં 30 એકમનું થયું છે, જ્યારે સૌથી વધુ વેચાણ એ 65 એકમનું એ મે અને જૂન મહિનામાં થયું છે. આ રીતે માહિતી આપી દો, આટલું દર્શાવી દો તો તમને 5 માર્ક્સથી કોઈ રોકી શકે નહીં. વગર મહેનતના તમારે 5 માર્ક્સ લેવાના છે. એટલે આ વસ્તુ તમારે યાદ રાખવાની. ક્લિયર? આ 5 માર્ક્સ ના જોઈએ. જનરલી 3 આકૃતિ આપણે મેં તમને કીધું કે 3 આકૃતિ. એક તો પેલી સમય આધારિત રેખાકૃતિ, સ્તંભ આકૃતિના 3 પ્રકાર મેં તમને કીધા, એ સાદી, પાસપાસીને વિભાજિત, અને 5મી આકૃતિ એ તમારી વૃત્તાંશ આકૃતિ છે, જે વર્તુળ ધારવાનું છે. આમાંથી મોટે ભાગે છેલ્લા 2008 થી લઈને 2020-19 દરમિયાન સ્તંભ આકૃતિ પૂછાય છે. એકાદ વર્ષ એવું આવ્યું હશે કદાચ, તો એમાં રેખાકૃતિ સાથે વૃત્તાંશ પૂછાય છે. એટલે આ માર્ક્સ જવા જોઈએ નહીં, એટલું તમારે યાદ રાખવાનું. ક્લિયર? ઓકે.